કેમ છો બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી નવા ચેપ્ટરની. એક ખતરનાક કંઈક મજા જ આવી જાય એવું નવું જ ચેપ્ટર આપણે લઈ આવ્યા, વિચ ઇન્ક્લુડ્સ મેગ્નેટિઝમ. બરોબર, અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરતા હતા, ઇલેક્ટ્રિક ફોર્સીસની વાત કરતા હતા. બરોબર, પછી આપણે હવે જે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફોર્સની વાત કરીએ છીએ. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો પ્રાઇમરી ડિફરન્સ શું કીધો હતો? તો કે મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો પ્રાઇમરી ડિફરન્સ એ છે કે જો ચાર્જ સ્ટેડી હશે, વેન ચાર્જ ઇઝ એટ રેસ્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ એક્ટ ઓન ઇટ એન્ડ ધ ફોર્સ વિલ બી ધેર, વિચ ઇઝ ઇલેક્ટ્રિક ફોર્સ. બટ જો ચાર્જ રેસ્ટ ઉપર હશે ને તો મેગ્નેટિક ફોર્સ એને, મેગ્નેટિક ફિલ્ડ એને કોઈ ફોર્સ લગાડી શકશે નહીં. બરોબર, ચાર્જ રેસ્ટ ઉપર હશે તો મેગ્નેટિક ફિલ્ડની એની ઇફેક્ટ આવશે નહીં. બટ જેવું ચાર્જ મૂવ કરવાનું સ્ટાર્ટ કરશે તો મેગ્નેટિક ફોર્સ લાગશે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ એની ઉપર ઇફેક્ટ કરવાનું સ્ટાર્ટ કરશે. બરોબર, હવે કાલે જ હું ફેસબુક જોતો હતો અને એક બહુ જબરદસ્ત મીમ છે આની ઉપર બનેલું, એ મેં કાલે જોયું, એટલે હું તમારી સાથે શેર કરું છું એ જ વસ્તુ. બરોબર, તો એ મીમ કંઈક આવું જ છે કે મેગ્નેટિક ફિલ્ડ છે, જો ચાર્જ રેસ્ટ ઉપર છે તો આમ સરસ જેઠાલાલ ટ્રાય કરે છે, પણ જે સિલિન્ડર છે ચાર્જ એટ રેસ્ટ એને ઇફેક્ટ કરી શકતું નથી. બટ જો ચાર્જ રેસ્ટ ઉપર પણ હશે ને તો પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ એને ઇફેક્ટ કરી શકશે. હિયર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ દયા ભાભી, રાઈટ? એટલે આવું બહુ સરસ મજાનું મીમ મળ્યું અને મેગ્નેટિક ફિલ્ડ સરપ્રાઈઝ થઈ ગયું કે ભાઈ જે રેસ્ટ ઉપર ચાર્જ છે એને હું સેજ પણ ઇફેક્ટ નથી કરી શકતો, અને મેગ્નેટિક ફિલ્ડ તો, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો એને બહુ ઇઝીલી ઉપાડીને લઈ જાય છે એમ, નાના છોકરાની જેમ. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ રેસ્ટ ચાર્જ ઉપર ઇફેક્ટ કરશે, બટ મેગ્નેટિક ફિલ્ડ એનું કાંઈ નહીં કરી શકે. બરોબર, એટલે આવા સરસ મજાના નોટ ઉપર આપણે આપણો આજનો લેક્ચર સ્ટાર્ટ કરશું. હવે તમારામાંથી ઘણા બધા લોકોએ મને એવું કીધું કે સર રાઇટ હેન્ડ થંબ રૂલથી જે આ ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાની છે ને એમાં થોડોક લોચો પડે છે. બરોબર, પડે કારણ કે 11થમાં આ કોન્સેપ્ટ આવ્યો હતો બહુ ડીપમાં. બરોબર, 4th અને 7th ચેપ્ટરમાં ત્યારે આપણે બહુ ડિટેલમાં વાત કરી હતી ને હું કમ્પલસરી તમને કહેતો હતો કે મારી સાથે બધાય પ્રેક્ટિસ કરો, આ વસ્તુની 12થમાં રિક્વાયરમેન્ટ આવશે. તો આપણે ફર્સ્ટ વેક્ટરની ડિરેક્શનમાં આપણે શું કરવાનું છે, હેન્ડ પ્લેસ કરવાનો છે, અને પછી સેકન્ડ જે વેક્ટર છે એની ડિરેક્શનમાં આપણે એ ફિંગર્સને કર્લ કરવાની છે. તો થમ છે એ આપણને રિઝલ્ટન્ટનો આન્સર આપશે. તો આની ઉપર છે ને મેં એક વિડીયો બનાવ્યો છે, તો તમે એક કામ કરો કે એ વિડીયો જઈને જોઈ લ્યો. બરોબર, તો પહેલાં એ વિડીયો જુઓ પછી આ લેક્ચર જુઓ તો વધારે સારી રીતે સમજાશે, કારણ કે આજે આ જે આપણે વાત કરીએ છીએ રાઇટ હેન્ડ થંબ રૂલની, એ બહુ જ ઇફેક્ટિવ થશે આજના આપણા લેક્ચર માટે. બરોબર, તો પહેલાં એ વિડીયો જોઈ લ્યો પછી આ પાછા આ વિડીયો પર આવો જો ન જોયો હોય તો વિડીયો. બરોબર, તો આપણે આગળ વધીએ. તો અહીંયા આજે આપણે વાત કરશું કે જો આપણે ખાલી સિંગલ ચાર્જની વાત કરી, હવે ફોર એક્ઝામ્પલ બહુ બધા ચાર્જીસ હોય અને એ પાછા ફ્લો પણ કરતા હોય, ફ્લો કરે છે ઇટ મીન્સ એ મૂવ કરે છે, ચાર્જ રેસ્ટ ઉપર નથી. તો આ થઈ ગયો કરંટ કેરિંગ કન્ડક્ટિંગ વાયર. એક કન્ડક્ટિંગ વાયર છે જેમાંથી કરંટ પાસ થાય છે, ઇટ મીન્સ બહુ બધા ચાર્જીસ પણ પ્રેઝન્ટ છે અને તે મૂવ પણ કરે છે, દે આર મૂવિંગ એઝ વેલ. સો મેની ચાર્જીસ આર ધેર ઇન ધ વાયર એન્ડ દે આર ઓલ્સો મૂવિંગ. હવે જો આપણે આ વાયરને એક મેગ્નેટિક, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરીએ તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મૂવિંગ ચાર્જીસને મેગ્નેટિક ફોર્સ એપ્લાય કરશે કે નહીં? હા પાડો, કરશે ને. તો જો તમે કન્ડક્ટિંગ વાયરને, કરંટ કેરિંગ કન્ડક્ટિંગ વાયર ટુ બી સ્પેસિફિક, ને જો આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરશું તો એ મેગ્નેટિક ફિલ્ડ આ મૂવિંગ ચાર્જીસને, જે વાયરમાંથી ચાર્જીસ પાસ થાય છે, એને મેગ્નેટિક ફોર્સ લગાડશે. તો આજે આપણે એ ઇક્વેશન જોવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સિંગલ ચાર્જ ઉપર જે ફોર્સ લાગે છે ને, ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, આપણે એનું ડિસ્કશન કર્યું હતું કે જો વી વેલોસિટીથી એક ઓબ્જેક્ટ, એક ચાર્જ જો મેગ્નેટિક ફિલ્ડમાં, મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલ ફોર્મ કરી અને મૂવ કરતું હોય તો એની ઉપર ફોર્સ લાગશે ક્યુ વીબી સાઇન થીટા, જ્યાં વી ક્રોસ બીને આપણે વીબી સાઇન થીટા લખી નાખ્યું છે, રાઈટ? તો આ કેસમાં આપણે વાત કરવાની છે મેગ્નેટિક ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર, રાઈટ? તો આપણે એક એલ લેન્થનો વાયર ઇમેજિન કરવાનો છે જેની લેન્થ કેટલી છે? કેપિટલ એલ.
અને જેનો ક્રોસ સેક્શન કેટલો છે, ક્રોસ સેક્શનલ એરિયા, તો કે કેપિટલ એ, રાઈટ. હવે આખો વાયર છે એ તો ઘણા બધા મોલેક્યુલ્સનું બનેલું હશે, પણ બધા મોલેક્યુલ્સ છે એ ચાર્જને કેરી નહીં કરે. જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે એ જ ચાર્જને, જે કુરિયર સર્વિસની આપણે વાત કરીએ છીએ કે એ એઝ અ કુરિયર સર્વિસ એ ચાર્જને એક પ્લેસ પરથી બીજા પ્લેસ ઉપર એનર્જીને ટ્રાન્સફર કરશે, રાઈટ. તો કંડક્ટરમાં શું કરશે, તો કે ફ્રી ઇલેક્ટ્રોન આ કામ કરશે. હવે ફ્રી ઇલેક્ટ્રોન કેટલા છે, તો આપણે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે નંબર ડેન્સિટીનો યુઝ કરીએ. હવે નંબર ડેન્સિટી n ઇક્વલ્સ ટુ ટોટલ નંબર ઓફ કેરિયર ચાર્જીસ વિચ ઇઝ ફ્રી ઇલેક્ટ્રોન અપોન વોલ્યુમ. આવું આપણે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસના ચેપ્ટરમાં સ્ટડી કર્યું હતું. આવું સ્મોલ n છે ને એને આપણે નંબર ડેન્સિટી કહેતા હતા, કે નંબર ડેન્સિટી ઇક્વલ્સ ટુ ટોટલ નંબર ડિવાઈડ બાય ગિવન વોલ્યુમ. તો આ કેસમાં જે વાયર છે એનું વોલ્યુમ કેટલું થશે, તો કે વોલ્યુમ ઇક્વલ્સ ટુ વોટ, એરિયા ઇન્ટુ લેન્થ. આપણે કોઈ સિલિન્ડરનો વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, પાઈ આર સ્ક્વેર એચ. હવે પાઈ આર સ્ક્વેર છે એ શું છે, તો કે પાઈ આર સ્ક્વેર છે એ આ ક્રોસ સેક્શનલ એરિયાનો, સોરી આ જે સિલિન્ડર છે વાયર એનો ક્રોસ સેક્શનલ એરિયા છે પાઈ આર સ્ક્વેર, અને એચ ઇટ મીન્સ એની હાઇટ ઓર લેન્થ એ કેટલી થશે, તો કે એલ. તો ટોટલ એરિયા ઇન્ટુ લેન્થ તમને વોલ્યુમ આપશે પાઈ આર સ્ક્વેર એલ ઓર પાઈ આર સ્ક્વેર એચ, રાઈટ. હવે આપણી પાસે છે નંબર ડેન્સિટી ઇક્વલ્સ ટુ ટોટલ નંબર અપોન ટોટલ વોલ્યુમ. તો ટોટલ નંબર કેટલું થશે, તો કે સ્મોલ n ઇન્ટુ વી. સ્મોલ n ઇઝ નંબર ડેન્સિટી અને વી છે વોલ્યુમ. હવે વોલ્યુમને આપણે એરિયા ઇન્ટુ લેન્થ લખી શકીએ. તો અહીંયા મેં શું કર્યું છે, ટોટલ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ઓર કેરિયર્સ એ આપણને મળ્યું સ્મોલ n a l, વેર સ્મોલ n ઇઝ નંબર ડેન્સિટી, a ઇઝ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ વાયર એન્ડ l ઇઝ length of the wire, right. Now if we place this wire in an external magnetic field, if an external magnetic field is present and charges are moving with velocity vd which is drift velocity. થર્ડ ચેપ્ટરમાં આવશે. જો નહીં આવ્યું હોય, તમે કદાચ સ્ટડી કરી જ ગયા છો, નહીં આવ્યું હોય તો વિધિન 1 or 2 લેક્ચર્સ તમને એ વસ્તુ સ્ટડી કરી જશો તમે, બરોબર. તો ડ્રિફ્ટ વેલોસિટીથી મૂવ કરે છે. આપણે સિમ્પલ એમ ઇમેજિન કરીએ કે એક વાયર છે એમાં વી વેલોસિટીથી ઇલેક્ટ્રોન્સ છે એ મૂવ કરે છે, રાઈટ. સો એની ઉપર ફોર્સ એપ્લાય થશે બીકોઝ ચાર્જીસ છે, મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ છે અને ચાર્જીસ છે એ વી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. તો મેગ્નેટિક ફોર્સ એપ્લાય થવું કમ્પલસરી છે. ઈ ફોર્સ કેટલું એપ્લાય થશે, તો કે ક્યુ વી ક્રોસ બી. હવે ટોટલ ચાર્જ કેટલો છે, તો કે ટોટલ ચાર્જ છે આપણી પાસે Q equals to NE equation છે, where N is the number of charges and E is the charge of each electron. તો ટોટલ ચાર્જ કેટલો થશે, તો કે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે, તો કે NaL ઇન્ટુ ચાર્જ ઓન ઈચ ઇલેક્ટ્રોન સ્મોલ e. તો તમને ટોટલ ચાર્જ કેટલો મળશે, NaL ઇન્ટુ E. તો એને હું આ ઇક્વેશનમાં પ્લેસ કરી દઉં અને V ક્રોસ B એઝ ઇટ ઇઝ રહેશે. હવે થર્ડ ચેપ્ટરમાં તમે સ્ટડી કરી ગયા છો એમ કે નંબર ડેન્સિટી, ચાર્જ એન્ડ વેલોસિટી આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન થશે કરંટ ડેન્સિટી J, રાઈટ. અને J ઇન્ટુ A ઇઝ કરંટ I, રાઈટ. આપણી પાસે ઇક્વેશન છે J ઇક્વલ્સ ટુ I અપોન A. તો જો હું A ને સામે મોકલી દઉં તો J ઇન્ટુ A એના પ્લેસ ઉપર હું શું લખી શકું, તો કે એના પ્લેસ ઉપર હું I લખી શકું, રાઈટ. તો આ કેસમાં હું J ઇન્ટુ A એના પ્લેસ ઉપર શું લખું છું, તો કે I લખું છું. હવે અહીંયા પ્રોબ્લેમ શું થશે, તો કે I છે ને કરંટ છે એ કેસમાં કરંટ ઇક્વલ્સ ટુ Q અપોન T, વેર Q ઇઝ ચાર્જ એન્ડ T ઇઝ ટાઈમ. બોથ ક્વોન્ટિટીઝ આર સ્કેલર ક્વોન્ટિટી. ચાર્જ પણ સ્કેલર ક્વોન્ટિટી છે, ટાઈમ પણ સ્કેલર ક્વોન્ટિટી છે, રાઈટ. તો તમે ચાર્જને સ્કેલર ક્વોન્ટિટી લ્યો છો, ટાઈમ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે. તો આ કેસમાં શું થશે, તો કે I પણ સ્કેલર થશે એન્ડ વી ઓલરેડી નો ધેટ, રાઈટ. તો આપણે જે વાયરની લેન્થની ડિરેક્શન છે ને એને આપણે વેક્ટર ફોર્મમાં લેશું, બરોબર. સપોઝ કે તમને આ રીતે વાયર આપ્યો હોય
વર્ટિકલ. તો વાયરની લેન્થ એલ છે ને એની ડિરેક્શન તમારે કરંટની ડિરેક્શનમાં લેવાની. આ ફિઝિક્સમાં આપણે વસ્તુ એક્સેપ્ટ કરશું આ ચેપ્ટરમાં, બરોબર. અને લખશું શું આપણે, તો કે એલ ક્રોસ બી, રાઈટ, આઈ ઇન્ટુ એલ ક્રોસ બી, વેર આપણે આઈની ડિરેક્શન કઈ લેવાની, તો કે લેન્થ ઓફ ધ વાયર છે આઈ, એલ, બરોબર. આઈ ઇઝ ધ કરંટ ફ્લોઈંગ ઇન ધ વાયર. તો આ કેસમાં આપણે લેન્થનો જે વેક્ટર છે ને એ કઈ ડિરેક્શનમાં લેવાનો, તો કે ઓલવેઝ ઇલેક્ટ્રિક કરંટની ડિરેક્શનમાં લેવાનો. આ વસ્તુ સમજાય છે? આપણે ચાર્જીસ મૂવ કરે છે, આપણે વી ક્રોસ બી કરતા હતા, બરોબર. ફોર એક્ઝામ્પલ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન છે, ઇટ મીન્સ નેગેટિવ ઝેડ છે, અને મોશન થાય છે પોઝિટિવ એક્સમાં. તો તમે ફિંગર સ્કર્લ કરશો તો તમને ફોર્સ કઈ ડિરેક્શનમાં મળશે, તો કે વી ક્રોસ બી કરશો, ઇટ મીન્સ એક્સ થી ઝેડમાં. જો તમે ફિંગર સ્કર્લ કરશો તો તમને થંબ આપશે ડિરેક્શન પોઝિટિવ વાય, ઇટ મીન્સ મેગ્નેટિક ફોર્સ છે એ અપવર્ડ્સ ડિરેક્શનમાં લાગશે, રાઈટ. તો આ જ રીતે જો એક વાયર હોય જેમાંથી આઈ જેટલો ચાર્જ જે કરંટ છે એ પાસ થાય છે, ઇટ મીન્સ ચાર્જ ફ્લોઈંગ ઇન ધ વાયર અપોન યુનિટ ટાઈમ. તો આઈની ડિરેક્શન આ થઈ. ફોર એક્ઝામ્પલ એની લેન્થ છે એ આ છે એલ, રાઈટ. તો આપણે આઈને વેક્ટર નથી લેવાનો, આપણે એલને વેક્ટર લેવાનો છે, અને એની ડિરેક્શન કઈ ડિરેક્શનમાં રાખવાની છે, તો કે કરંટની ડિરેક્શનમાં. કરંટ ફ્લો કરતો હોય જે ડિરેક્શનમાં, એ ડિરેક્શનમાં આપણે લેન્થની ડિરેક્શન લેવાની છે, રાઈટ. અને એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે કોની સાથે, તો કે આપણે એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે મેગ્નેટિક ફિલ્ડ સાથે, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટિક ફિલ્ડ, રાઈટ. તો તમને એક નવું ઇક્વેશન મળ્યું. જો સિંગલ ચાર્જ હોય તો તમને આન્સર મળ્યો તો ક્યુ વી બી ઓર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. પણ જો એક વાયર હોય જેમાંથી ચાર્જ આઈ પાસ થતો હોય, જેની લેન્થ એલ હોય, તો એના માટે તમને ઇક્વેશન શું મળ્યું, તો કે આઈ એલ ક્રોસ બી, રાઈટ. તો બે ચાર્જ મેગ્નેટિક ફોર્સના જ છે, બટ એક સિંગલ ચાર્જ માટે છે, અને જે સેકન્ડ મળ્યું છે એ આખા વાયર માટે છે. કેવો વાયર, તો કે જે વાયરની લેન્થ એલ હોય અને જે વાયરમાંથી આઈ જેટલો ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થતો હોય. ટપા પડતા હે? તો તમને આ એક નવું ઇક્વેશન મળ્યું છે, જે છે મેગ્નેટિક ફોર્સ એક્ટિંગ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર, બરોબર. આ કેસમાં કંડક્ટર આપણે વાયર લીધો છે. તો આની ઉપરનો બેઝડ એક એક્ઝામ્પલ સોલ્વ કરશું ને તો બહુ વધારે સારી રીતે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરોબર. તો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ 4.1. હજી સેકન્ડ ચેપ્ટર જ પૂરું નથી થયું મગજમાં, બરોબર. તો એક્ઝામ્પલ 4.1. અ સ્ટ્રેટ વાયર ઓફ માસ 200 ગ્રામ and length 1.5 meter carries a current of 2 ampere. It is suspended in mid-air by a uniform horizontal magnetic field. What is the magnitude of the magnetic field? હવે આ કેસમાં તમે શું કરો છો, તો કે એક વાયર લ્યો છો, જે વાયરનું માસ કેટલું છે, તો કે 200 ગ્રામ, લેન્થ કેટલી છે 1.5 મીટર, અને એમાંથી કરંટ કેટલો પાસ થાય છે, તો કે 2 એમ્પિયર. ઇટ મીન્સ કરંટની ડિરેક્શન આ છે. હવે વાયર છે 200 ગ્રામ એનું માસ છે, તો એને કંઈક mg જેટલો ફોર્સ લાગતો હશે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. નાઉ યુ હેવ ટુ ડુ વોટ, યુ હેવ ટુ સસ્પેન્ડ ઇટ ઇન મિડ એર. ઇટ મીન્સ તમારે એને હવામાં લટકાડી રાખવાનો છે. ઓલું આપણે જોઈએ ને આમ જાદુગર હકુબાના ખેલ, એમ એવું કે હવામાં લટકતી હોય કોઈ વસ્તુ. તો આ વસ્તુ પોસિબલ થશે. શું કામે પોસિબલ થશે, તો કે આપણે વાત કરી એમ કે જો તમે એક કરંટ કેરિંગ વાયરને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરો ને તો આ વસ્તુ પોસિબલ થશે. શું કામે, કારણ કે જેવું તમે કરંટ કેરિંગ વાયરને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરશો તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે. હવે ફોર એની રીઝન જો આ મેગ્નેટિક ફોર્સ અપવર્ડ ડિરેક્શનમાં લાગે, FM, રાઈટ, અને mg કઈ ડિરેક્શનમાં લાગે છે, તો કે mg લાગે છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં.
જો મેગ્નેટિક ફોર્સ વેટ ઓફ ધ વાયર જેટલો થઈ જાય, ઇટ મીન્સ mg જેટલું થઈ જાય, તો શું થશે? તો કે ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન ધ વાયર વિલ બી 0. ઇટ મીન્સ વાયર હવે મૂવ કરશે નહીં. છે ને ખતરનાક, મજા આવી જાય એવું નવું હકુબાના ખેલ. આપણે એક કરંટ કેરિંગ વાયરને હવામાં લટકાડીએ છીએ. કઈ રીતે? તો કે ફોર્સ લાગવો જોઈએ અપવર્ડ ડિરેક્શનમાં. હવે ફોર્સ અપવર્ડ ડિરેક્શનમાં લાગે છે, વેલોસિટી અહીંયા આપણે વાત કરીએ, આપણે ફોર્સ આપણને L ક્રોસ B ઉપરથી મળશે, રાઈટ? તો અહીંયા આપણી પાસે નવું ઇક્વેશન આવી ગયું છે, F ઇક્વલ્સ ટુ I ઇન્ટુ L ક્રોસ B, છે ને આવું, રાઈટ? તો હવે અહીંયા આપણને મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન નથી ખબર. જો આપણે એલની ડિરેક્શન કઈ લેશું? તો કે જે ડિરેક્શનમાં કરંટ ફ્લો કરે છે ને ઇટ મીન્સ પોઝિટિવ એક્સ. આ થઈ ગઈ એલની ડિરેક્શન. ફોર્સ તમારે કમ્પલસરી કઈ ડિરેક્શનમાં જોઈએ? તો કે ફોર્સ તમારે કમ્પલસરી જોઈએ વાય ડિરેક્શનમાં. જોઈએ કે નહીં? બીકોઝ ડાઉનવર્ડ નેગેટિવ વાયમાં શું લાગે છે? નેગેટિવ વાયમાં કયો ફોર્સ લાગે છે? mg ફોર્સ લાગે છે. તો મેગ્નેટિક ફોર્સ તમારે કમ્પલસરી કઈ ડિરેક્શનમાં જોઈએ? પોઝિટિવ વાયમાં. તો આ કેસમાં જો L એક્સમાં છે, F વાયમાં છે, તો મેગ્નેટિક ફિલ્ડ B કમ્પલસરી ઝેડમાં હોવું જોઈએ કે નહીં? 3 શુડ બી પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, રાઈટ? તો આ કેસમાં હું એક ફિગર ડ્રો કરું છું અહીંયા. મેં એઝ્યુમ કર્યું છે કે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ઝેડ ડિરેક્શનમાં છે અને નેગેટિવ ઝેડ, ઇટ મીન્સ બોર્ડમાં અંદરની બાજુ જાય છે. અને બોર્ડમાં અંદરની બાજુ જતો હોય તો આપણે એને ક્રોસથી ઇન્ડિકેટ કરીએ છીએ, રાઈટ? તો અહીંયા મેં મેગ્નેટિક ફિલ્ડને ઇનસાઇડ ધ બોર્ડ લીધું. લેન્થ ઓફ ધ વાયર એટલે કે કરંટની ડિરેક્શન પોઝિટિવ એક્સ લીધી. હવે mg ડાઉનવર્ડ લાગે છે તો મેગ્નેટિક ફોર્સ છે એ કમ્પલસરી પોઝિટિવ વાયમાં લાગવું જોઈએ. હવે લાગે છે કે નહીં આપણે ચેક કરી લઈએ. તો આપણને F કઈ રીતે મળે છે? તો કે F ઇક્વલ્સ ટુ મળે છે L ક્રોસ B ની ડિરેક્શનથી, રાઈટ? હવે L ક્રોસ B ફાઇન્ડ આઉટ કરવા માટે મારે શું કરવું પડે? તો કે પહેલાં મારી ફિંગર્સ પ્લેસ કરવી પડે Lની ડિરેક્શનમાં, એટલે કે પોઝિટિવ એક્સમાં. ચાલો કરો બધા. હવે પોઝિટિવ એક્સથી નેગેટિવ ઝેડ આપણે ફિંગર્સ કર્લ કરવાની છે. તો તમને થંબ છે એ પોઝિટિવ વાય ડિરેક્શન આપે છે કે નહીં? અને આપણે ફોર્સ રિઝલ્ટન્ટ ફોર્સ છે એ પોઝિટિવ વાયમાં જ જોઈએ છીએ, રાઈટ? તો આ રીતે તમને ખબર પડશે કે મેગ્નેટિક ફિલ્ડ શુડ બી ઇનવર્ડ્સ ધ વોલ ઓર ઇનવર્ડ્સ ધ ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન ઓર ઇનસાઇડ ધ બોર્ડ, બરોબર? આ રીતે તમે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરી શકશો. આ ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાની હજી એક મેથડ છે, બટ એ અત્યારે ડિસ્ક્લોઝ નથી કરતો હું, પછી આપણે વાત કરશું એની, જ્યારે એની એક્સ્ટ્રીમ હાર્ડ કોર રિક્વાયરમેન્ટ આવી જશે. અત્યારે એની એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. અત્યારે આપણે આવી રીતે ટ્રાયલ એન્ડ એરરથી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, મેં બોર્ડની બહાર આવતું હોય ને એવું કોઈ મેગ્નેટિક ફિલ્ડ સિલેક્ટ કર્યું હોત, સપોઝ કે અહીંયા ક્રોસ નથી, અહીંયા ડોટ છે, તો શું થાય? તો મારે એલની ડિરેક્શનમાં મારી ફિંગર્સ પ્લેસ કરવાની. હવે મારે એને કર્લ કરવાની છે બહારની બાજુ. કર્લ કરવી પડે બહારની બાજુ, બીકોઝ બી છે એ આઉટસાઇડ ધ બોર્ડ છે, રાઈટ? તો મને એફનો આન્સર છે ને એ ડાઉનવર્ડ્સ મળે. ચાલો ટ્રાય કરી જુઓ બધા. પહેલાં તમારે એલની ડિરેક્શનમાં, ઇટ મીન્સ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં તમારી ફિંગર્સ પ્લેસ કરવાની. તમારી પામ હોવી જોઈએ ટુવર્ડ્સ પોઝિટિવ ઝેડ, રાઈટ? અને હવે તમે એને જો પોઝિટિવ એક્સથી પોઝિટિવ ઝેડ તમે જો કર્લ કરશો તો તમને રિઝલ્ટન્ટ મળશે નેગેટિવ વાય. ઇટ મીન્સ mg તો ડાઉનવર્ડ લાગે જ છે, મેગ્નેટિક ફોર્સ એ ડાઉનવર્ડ લાગત. તો એવી કન્ડિશનમાં કોઈ દિવસ વાયર હવામાં સસ્પેન્ડ કરી શકે નહીં. એ હવામાં ફ્રીલી એમને ફ્લોટ નહીં કરે. એના માટે કમ્પલસરી મેગ્નેટિક ફોર્સ કઈ ડિરેક્શનમાં આવવું જોઈએ? તો કે મેગ્નેટિક ફોર્સ કમ્પલસરી અપવર્ડ્સ ડિરેક્શનમાં આવવું જોઈએ, રાઈટ? સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, બધાને ના પાડી દઈએ આપણે, બરોબર? ચાલો, તો મેગ્નેટિક ફોર્સ છે એ કઈ ડિરેક્શનમાં આવવું જોઈએ? કમ્પલસરીલી
અપવર્ડ્સ ડિરેક્શનમાં આવવું જોઈએ. તો એના માટે આપણે જે મેગ્નેટિક ફિલ્ડ છે એને ઇનવર્ડ્સ ઇનસાઇડ ધ બોર્ડ સિલેક્ટ કર્યું, રાઈટ. હવે આપણે કીધું કે આવું વાયર છે મિડ એર સસ્પેન્ડ થવા માટે બે ફોર્સ એકબીજાની ઇફેક્ટ શું કરવા જોઈએ, કેન્સલ કરવા જોઈએ, રાઈટ. તો મેગ્નેટિક ફોર્સ અને જે આ વેટ ફોર્સ છે એ બે એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરે. ઇટ મીન્સ they should be equal. Now, to suspend this wire in mid-air, Fm should be equals to mg. Magnetic force should be equals to weight of the wire. હવે મેગ્નેટિક ફોર્સ છે I into L cross B. હવે L અને B વચ્ચેનો એંગલ તો 90 છે, એટલે LB sin થીટામાં sin 91 થશે, એટલે એ થઈ જશે ILB equals to mg. We have to find out magnitude of the magnetic field intensity. તો B ને લીડ બનાવીએ તો B થશે mg upon IL. માસ ઓફ ધ વાયર છે 200 ગ્રામ, G લેશું 9.8, કરંટ પાસ થાય છે 2 એમ્પિયર, લેન્થ ઓફ ધ વાયર છે 1.5 મીટર. બધી જ વેલ્યુઝ આપણે પ્લોટ કરી દઈએ તો આપણને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો આન્સર મળી જશે 0.65. અને સૌથી પોપ્યુલર યુનિટ કયો છે તો કે ટેસ્લા, રાઈટ. તો ડાયરેક્ટ ટેસ્લાને આપણે T થી ડિનોટ કરીએ છીએ. તો આ કેસમાં આપણો આન્સર થશે 0.65 ટેસ્લા, રાઈટ. તમને ક્લિયર થઈ ગયું હશે કે શું કામે આપણે મેગ્નેટિક ફિલ્ડને ઇનસાઇડ ધ બોર્ડ જ લીધું છે. આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે. આજના મેં મારા વિડીયોમાં પણ આ જ વસ્તુ રાઇટ હેન્ડ થંબ રૂલ એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે કે આ વસ્તુ આપણને સમજાઈ જાય તો જ તમને ફાઇનલ આમાં ખબર પડશે ડિરેક્શનમાં. બાકી ખાલી ઇક્વેશન મગઅપ કરવાથી આપણા સોલ્યુશન, આપણા આન્સર નહીં આવે. ખાસ કરીને MCQમાં ફસાશું આપણે બહુ, રાઈટ. તો પહેલેથી બહુ જ ધ્યાન દઈને આપણે આ વસ્તુ સ્ટડી કરવાની છે જેથી કરીને આપણને કોઈ કન્ફ્યુઝન ના રહે આમાં, બરોબર. ટપા પડતા હે સર, આજે તો બહુ વધારે ટપા પડતા હે, તો ચાલો ફિર આગે બઢતા હે. તો એના પછી હજી આ આમ રોક સોલિડ કોન્ક્રીટ કરી નાખીએ કોન્સેપ્ટને. હજી એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. If the magnetic field is parallel to positive y axis, magnetic field positive y axis ને parallel છે, and the charge particle is moving along the positive x axis. તો જો તમને શું કીધું છે કે મેગ્નેટિક ફિલ્ડ છે એ પોઝિટિવ y એક્સિસ, રાઈટ, પોઝિટિવ y મેગ્નેટિક ફિલ્ડ, એન્ડ ચાર્જ ઇઝ મૂવિંગ અલોંગ ધ પોઝિટિવ x એક્સિસ. ઇટ મીન્સ એની વેલોસિટી આ ડિરેક્શનમાં છે. તો તમને એવું પૂછ્યું છે વિચ વે વુડ ધ લોરેન્ટ્ઝ ફોર્સ બી ફોર ઇલેક્ટ્રોન એન્ડ ફોર પ્રોટોન. તો આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી સોલ્વ કરી લીધું. યાદ કરો, પોઝિટિવ ચાર્જ માટે ડિરેક્શન અને નેગેટિવ ચાર્જ માટે ડિરેક્શન. તો પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરશું પોઝિટિવ માટે, અને નેગેટિવ માટે એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ હશે. તો આપણે કરીએ છીએ V ક્રોસ B. તો V ક્રોસ B કરો, એક્સમાં હાથ રાખો અને ટુવર્ડ્સ વાય છે એ મૂવ કરો, તો તમને ફોર્સ મળશે કઈ ડિરેક્શનમાં? ફોર્સ મળશે પોઝિટિવ ઝેડમાં. કોના માટે? તો કે પોઝિટિવ ચાર્જ માટે. અને નેગેટિવ ચાર્જ માટે એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શન, ઇટ મીન્સ નેગેટિવ ઝેડ. જો એ જ વસ્તુ મેં ઇન્ડિકેટ કરી છે, રાઈટ. જો આપણને કીધું છે કે મેગ્નેટિક ફિલ્ડ છે એ વાય એક્સિસમાં છે એન્ડ ચાર્જ પાર્ટિકલ ઇઝ અલોંગ ધ પોઝિટિવ એક્સ એક્સિસ. જો આવું કંઈક અહીંયા પ્રોબ્લેમમાં ઓલરેડી આપી દીધું છે. ઝેડને અપવર્ડ્સ લીધું છે અને વાયને ઇનવર્ડ્સ લીધું છે. લઈ શકાય ગમે ત્યારે આપણે એક્સ વાય ઝેડની કોઈ પણ ડિરેક્શન છે એ આપણે ચેન્જ કરી શકીએ, રાઈટ. એ આપણે કયા સાઈડથી જોઈએ છીએ એની ઉપર એક્સ વાય અને ઝેડ ડિપેન્ડ કરે, રાઈટ. તો એ વસ્તુ આપણે કરેલી છે અહીંયા. તો V ક્રોસ B કરશું તો તમને આન્સર મળશે પોઝિટિવ ઝેડ. આ પોઝિટિવ ઝેડ છે, આ પોઝિટિવ વાય છે અને આ પોઝિટિવ એક્સ છે, રાઈટ. તો આન્સર મળ્યો છે તમને પોઝિટિવ ઝેડ ફોર પ્રોટોન. તો ફોર ઇલેક્ટ્રોન એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ થશે ને, નેગેટિવ ચાર્જ હોય. તો જો તમને પ્રોટોન માટે પોઝિટિવ ઝેડ મળે તો ઇલેક્ટ્રોન માટે નેગેટિવ ઝેડ જ મળવું જોઈએ, બરોબર. ઓપોઝિટ ચાર્જ છે નેચરનો, તો મોશન પણ એને ફોર્સ પણ ઓપોઝિટ ડિરેક્શનમાં લાગશે, બરોબર. તો બહુ જ ઇઝી હતું આ પણ. હવે સાચી મજા આવશે, હવે બહુ જ મજા આવશે, આહલાદક આનંદ આવી જશે એવો ટોપિક.
સર શું નવું લઈ આવો છો? અરે ખતરનાક મજા આવી જાય એવું લઈ આવીએ કંઈક. હવે સપોઝ કે એક મેગ્નેટિક ફિલ્ડ ઓલરેડી પ્રેઝન્ટ છે. ચાલો મને કહો આ મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે? ચાલો, મેગ્નેટિક ફિલ્ડ છે નેગેટિવ ઝેડ ડિરેક્શનમાં. મેગ્નેટિક ફિલ્ડ છે ઇનસાઇડ ધ બોર્ડ, એટલે નેગેટિવ ઝેડ. જો એક્સ થી દર્શાવ્યું છે, ઇન્ડિકેટ કર્યું છે એક્સ થી. સપોઝ કે મેં ડોટથી ઇન્ડિકેટ કર્યું હોત તો શું થાત? ડોટથી હોત તો આઉટસાઇડ ધ બોર્ડ, એટલે કે પોઝિટિવ ઝેડ થાત. રાઈટ? તો આ કેસમાં સપોઝ કે એક ચાર્જ પાર્ટિકલ એક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર કરે છે. સપોઝ કે અહીંયા એક કોઈ સ્પેસમાં એક સર્ટેન લોકેશન છે જ્યાં ઓલરેડી મેગ્નેટિક ફિલ્ડ એક્ઝિસ્ટ કરે છે, અને એક ચાર્જ પાર્ટિકલ બિચારો અનનોન ફ્રોમ ધીસ મેગ્નેટિક ફિલ્ડ બિચારો એની મસ્તીમાં વી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. એને મજા જ આવે છે બિચારો, બધું જોતા જોતા આજુબાજુ, આ હા હા શું દુનિયા છે જોરદાર. પહેલી વાર બિચારાને એના મમ્મીએ ઘરથી બહાર નીકળવા દીધો છે, અને અચાનક ઈ એન્ટર કરે છે આ ખતરનાક મેગ્નેટિક ફિલ્ડમાં. ઘનઘોર જંગલ ચાલુ થઈ ગયું, ખતરનાક. હવે જેવું એ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર કરશે, એની વેલોસિટી કેટલી છે? વી. કઈ ડિરેક્શનમાં છે? તો કે પોઝિટિવ એક્સ. ત્યાં એક મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટ કરે છે, જે ઇફેક્ટ કરે છે નેગેટિવ ઝેડ ઇનસાઇડ ધ બોર્ડ. તો આ બિચારા એકલા અટુલા પ્લસ ક્યુ ચાર્જને કંઈક ફોર્સ લાગશે કે નહીં? લાગશે ને? તો કેવો ફોર્સ લાગશે જો આપણે એની વાત કરીએ કે વેન a charge particle, a small charge q, enters in the magnetic field, uniform magnetic field, perpendicular to the field. અત્યારે કઈ ડિરેક્શનમાં છે મેગ્નેટિક ફિલ્ડ? તો કે ઇનસાઇડ ધ બોર્ડ, એટલે કે નેગેટિવ ઝેડ. અને ચાર્જ પાર્ટિકલ કઈ ડિરેક્શનમાંથી ટ્રાવેલ કરીને આવે છે? તો કે એક્સ. રાઈટ? તો એક્સ ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે. બે વચ્ચેનો એંગલ કેટલો થયો? તો કે 90. તો વેન a charge particle q enters a uniform magnetic field perpendicular to the field, જ્યારે એક ચાર્જ પાર્ટિકલ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર થાય છે તો શું થાય? તો કે જેવું એ પરપેન્ડિક્યુલર એન્ટર થશે તો આપણે શું કરશું? એની ઉપર એક મેગ્નેટિક ફોર્સ લાગશે, બાય ડિફોલ્ટ લાગશે. વી ક્રોસ બી કરશું તો તમને મેગ્નેટિક ફોર્સની ડિરેક્શન કઈ મળી? તો કે અપવર્ડ્સ. તો મેગ્નેટિક ફોર્સ લાગશે અપવર્ડ્સ. હવે સપોઝ કે તમે એક માર્કેટમાં વિથ યુનિફોર્મ વેલોસિટી ચાલ્યા જાઓ છો, અને અચાનક તમને આ બાજુથી કોકે ધક્કો માર્યો, તો તમે તમારું મોશન આ જ ડિરેક્શનમાં કન્ટિન્યુ રાખશો? નહીં, તમને ધક્કો લાગશે એટલે તમે આ રીતે શિફ્ટ થશો થોડા. તો એ જ કેસમાં અહીંયા શું થશે? તો કે ચાર્જ પાર્ટિકલ સ્ટ્રેટ લાઇનમાં મૂવ કરતો હતો, એને બિચારાને કોઈ સાથે કાંઈ લેવા દેવા હતા નહીં. જો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ એક્ઝિસ્ટ ન કરતું હોત તો એ સ્ટ્રેટ લાઇનમાં પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં મૂવમેન્ટ કરવાનું કેરી ઓન કરત. બટ જેવું એ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર થયું તો હવે એને એક ફોર્સ લાગે છે આ રીતે. તો જો તમે સ્ટેડી ઊભા હોય ને અને કોક તમને ધક્કો મારે ને તો તમે ડાયરેક્ટ જે દિશામાંથી ધક્કો આવશે ને, જે ડિરેક્શનમાંથી, એ ડિરેક્શનમાં મૂવ કરશો. બટ અહીંયા આપણો ચાર્જ ઓલરેડી મોશનમાં હતો, એને ઓલરેડી કંઈક મોશનની ડિરેક્શન હતી, અને એને બિચારાને અચાનક આ ડિરેક્શનમાં ધક્કો આવ્યો તો એ શું કરશે? નહીં પોતાની ઓરિજિનલ ડિરેક્શન કન્ટિન્યુ કરી શકે, નહીં એની નવી ડિરેક્શન જેમાંથી એને ધક્કો આવ્યો, પુશ આવ્યું, એમાં મૂવ કરશે. એ શું કરશે? આ બેયના રિઝલ્ટ ફોર્મમાં એ આ ડિરેક્શનમાં મૂવ કરશે. રાઈટ? તો હવે શું થશે? તો કે હવે due to this magnetic force the direction of the motion of charge is affected or changed. Right? તો ચેન્જ થશે તો એ બિચારું સ્ટાર્ટિંગમાં શું કરતું હતું? એકલું અટુલું આમ જતું હતું. હવે સડનલી એને મેગ્નેટિક ફોર્સ લાગ્યો એટલે એણે પોતાની ટ્રાજેક્ટરી ચેન્જ કરી અને એ અહીંયા આવી ગયું. રાઈટ? હવે અહીંયા આવી ગયું તો એણે આ રીતે, આપણે અહીંયા તો શું કરવાનું છે? બહુ નજીકના પોઈન્ટ્સ છે ને કન્સિડર કરવાના છે. બરોબર? થોડીક વારમાં સમજાવું એ વસ્તુ શું છે.
બરોબર. તો એ અફેક્ટ કરી અને એની ટ્રાજેક્ટરી ચેન્જ કરી. હવે આપણને ખબર છે કે કોઈ પણ પાર્ટિકલ હોય એની મોશનનો જે ટ્રાજેક્ટરી હોય એમાં જો આપણે ટેન્જન્ટ ડ્રો કરીએ તો એ ટેન્જન્ટ તમને વેલોસિટીની ડિરેક્શન આપશે, રાઈટ. તો આ કેસમાં અહીંયા શું થાય છે તો કે હું ટ્રાજેક્ટરીને ટેન્જન્ટ ડ્રો કરું તો એણે મને વેલોસિટી આપી. હવે મેગ્નેટિક ફિલ્ડ તો ઓલરેડી ઇનસાઇડ ધ બોર્ડ છે જ, તો હું શું કરું, આ ડિરેક્શનમાં મારી ફિંગર્સ પ્લેસ કરું વેલોસિટીની ડિરેક્શનમાં. આપણી પાસે એફ ઇક્વલ્સ ટુ શું છે તો કે વી ક્રોસ બી, બરોબર. તો વી ક્રોસ બીમાં વીની ડિરેક્શનમાં આપણે પ્લેસ કરીએ, એટલે કે હવે ક્રોસ કરવાની છે, પોઝિટિવ એક્સમાં નહીં. પોઝિટિવ એક્સ વાળો પહેલો કેસ હતો. હવે આમ એક્સ વાય પ્લેનમાં તમારે ફિંગર્સ પ્લેસ કરવાની અને તમારે તમારી ફિંગર્સને કર્લ કરવાની ઇનસાઇડ ધ બોર્ડ, ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન. તો તમને ફોર્સની ડિરેક્શન હવે આ મળશે. ટપા પડતા હે વી ક્રોસ બી, તમને આ રીતે ફોર્સ મળશે. હવે થશે શું, ચાર્જ બિચારો આ ડિરેક્શનમાં જતો તો હવે એને આ ડિરેક્શનમાં ફોર્સ લાગ્યું તો હવે એ મૂવ કરશે આ ડિરેક્શનમાં, રાઈટ. તો સ્ટાર્ટિંગમાં એ પહેલાં અહીંયાથી, તો આ બધી વસ્તુ ખાસ સમજવા જેવી છે. પહેલાં શું હતું તો કે પહેલાં એણે મૂવ કર્યું પોઝિટિવ એક્સમાં, એને આ ડિરેક્શનમાં ફોર્સ લાગ્યો એટલે એને એની ટ્રાજેક્ટરી ચેન્જ કરી અને આ ડિરેક્શનમાં આવ્યું. અહીંયા પાછો એને આ ડિરેક્શનમાં ફોર્સ લાગ્યો તો એ ખરેખર જવા માંગતું હતું આ ડિરેક્શનમાં, પાછી એની ટ્રાજેક્ટરી ચેન્જ કરીને એ આ ડિરેક્શનમાં આવશે. હવે આ ડિરેક્શનમાં પાછો આપણે એને ટેન્જન્ટ ડ્રો કરીએ તો વી આ ડિરેક્શનમાં મળે, બી તો ઓલરેડી બોર્ડમાં છે જ ઇનસાઇડ, તો વી ક્રોસ બી કરશું તો તમને ફોર્સ આ ડિરેક્શનમાં મળશે. તો એને જાવું તું આ ડિરેક્શનમાં, પાછો એક ધક્કો લાગ્યો એટલે હવે એ આવશે આ ડિરેક્શનમાં. સમજાય છે? અહીંયા ધીરે ધીરે એ એક આખું સર્કલ ફોર્મ કરશે. શું કરશે? સર્ક્યુલર પાથ ફોર્મ કરશે, બરોબર. બહુ જ મજા આવશે જો એક ચાર્જ પાર્ટિકલ વી વેલોસિટીથી મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર કરે ને તો એને કમ્પલસરી એક સર્ક્યુલર પાથ ઉપર મૂવ કરવું પડે, બીકોઝ એને ફોર્સ જ એ રીતે લાગે. તો જો હવે જ્યારે પાર્ટિકલ અહીંયા પહોંચ્યું છે, પેલા રબ કરી નાખું, બરોબર. તો જ્યારે ચાર્જ અહીંયા પહોંચ્યું તો એને આ ડિરેક્શનમાં ફોર્સ લાગ્યું એટલે એણે પાછી પોતાની ટ્રાજેક્ટરી ચેન્જ કરી. અહીંયા પહોંચ્યું હતું, આ ડિરેક્શનમાં ફોર્સ લાગ્યું, ટ્રાજેક્ટરી ચેન્જ કરીને અહીંયા આવી ગયું. અગેન પાછું એને ત્યાં ફોર્સ લાગશે, ટેન્જન્ટ ડ્રો કરીએ વી, બી તો બોર્ડમાં અંદર છે જ. તો તમારે જો પહેલાં સ્ટાર્ટિંગમાં શું કરવાનું, વી આ ડિરેક્શનમાં, વી ક્રોસ બી કરશો, બી કઈ ડિરેક્શનમાં છે, બોર્ડમાં અંદર, તો તમને ફોર્સ મળશે અપવર્ડ્સ. હવે જેવો ચાર્જ અહીંયા પહોંચી ગયો તો હવે વી આ રીતે લેવાનું, બી તો બોર્ડમાં અંદર છે જ, તો વી ક્રોસ બી કરશો તો હવે ફોર્સ આ ડિરેક્શનમાં મળશે. પછી પાછા અહીંયા પહોંચી ગયા તો શું થશે તો કે વી આ ડિરેક્શનમાં છે, બી તો છે જ બોર્ડમાં અંદર, તો તમને ફોર્સ મળશે આ ડિરેક્શનમાં. તો જેમ જેમ આગળ વધતા જશો એમ ફોર્સની ડિરેક્શન ચેન્જ થતી જશે એન્ડ ફોર્સ વિલ બી ઓલવેઝ ઇન ધ ડિરેક્શન ઓફ સેન્ટર. કઈ ડિરેક્શનમાં હશે? એ સેન્ટરમાં હશે. જો અહીંયા શું થશે સમજીએ. વેલોસિટી આ ડિરેક્શનમાં, બી ઇનવર્ડ્સ છે, બી વી ક્રોસ બી કરશો, ફોર્સ આ ડિરેક્શનમાં. એનાથી પાર્ટિકલની ટ્રાજેક્ટરી ચેન્જ થઈ, પાર્ટિકલ અહીંયા પહોંચ્યું. હવે શું થશે તો કે હવે વીની ડિરેક્શન આ થઈ ગઈ, બી તો છે જ અંદર, તો વી ક્રોસ બી કરશું તો ફોર્સ લાગશે અગેન ટુવર્ડ્સ ધ સેન્ટર. એના લીધે થઈને પાર્ટિકલ અહીંયા પહોંચ્યું, વી આ ડિરેક્શનમાં, બી તો છે જ બોર્ડમાં અંદર, તો એફ આ ડિરેક્શનમાં. ધીરે ધીરે તમે જેટલું પણ ટ્રાવેલ કરશો એ બધા કેસમાં તમને મેગ્નેટિક ફોર્સ છે ને એ ટુવર્ડ્સ ધ સેન્ટર જ મળશે. અને ધીરે ધીરે એ એક આખું રિવોલ્યુશન કમ્પ્લીટ કરી અને પાછું સેમ પોઝિશન ઉપર આવી જશે. અને સેમ પોઝિશન ઉપર આવે તો પાછો સેમ ફોર્સ એને લાગશે અને સેમ ટ્રાજેક્ટરી ઉપર એ પાછું મૂવ કરશે. ઇટ મીન્સ એ સર્ક્યુલર ઓર્બિટ ઉપર પોતાનું મોશન છે એ કેરી આઉટ કરશે વિથ કોન્સ્ટન્ટ વેલોસિટી વી, બરોબર. વેલોસિટી વેરી નહીં થાય.
So magnetic force will be always towards the center, and this charge will move in a circular path with certain radius in the uniform magnetic field. તો જેવું તમે એક ચાર્જ પાર્ટિકલને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર કરશો તો એ એક સર્ક્યુલર ઓર્બિટમાં મૂવ કરવાનું, સર્ક્યુલર પાથમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. હવે સર્ક્યુલર પાથ છે તો એની કંઈક રેડિયસ પણ હશે, અને જો કોઈ પાર્ટિકલ સર્ક્યુલર પાથ ઉપર વિધાઉટ એની ચેન્જ ઇન રેડિયસ મૂવ કરતું હોય તો એની ઉપર એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પણ લાગશે, રાઈટ. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેટલું લાગશે? તો કે વેન એન ઓબ્જેક્ટ ઇઝ મૂવિંગ ઇન અ સર્ક્યુલર પાથ ઇટ ફીલ્સ અ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઓફ mv²/r. બિફોર ક્રાઇસ્ટ ચેપ્ટર નંબર 7 યાદ આવતા હે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, તમે એક સ્ટ્રિંગના એન્ડ ઉપર એક સ્ટોનને ટાઈ કરી અને એને આપણે સર્ક્યુલર પાથમાં ફેરવશું તો શું થશે? તો કે સર્ક્યુલર પાથમાં એને અવે ફ્રોમ ધ સેન્ટર એક ફોર્સ લાગશે જે હશે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ mv²/r. બરોબર. હવે જો એ સર્ક્યુલર પાથ ઉપર મૂવ કરે છે ઇટ મીન્સ એને બે ફોર્સ લાગે છે. એક તો આપણે વાત કરી કે ઓલવેઝ લાગે છે ટુવર્ડ્સ ધ સેન્ટર મેગ્નેટિક ફોર્સ, અને અવે ફ્રોમ ધ સેન્ટર કયો ફોર્સ લાગે છે? તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. આ મેગ્નેટિક ફોર્સ છે, સોરી, જે ટુવર્ડ્સ ધ સેન્ટર છે એ મેગ્નેટિક ફોર્સ છે, અને અવે ફ્રોમ ધ સેન્ટર છે એ છે કયો ફોર્સ છે? તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. અને જો એ પોતાની સેમ પાથ ઉપર મોશન કન્ટિન્યુ કરે છે ઇટ મીન્સ આ બે ફોર્સ એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરે છે, તો આ થશે mv²/r. જો બે સેમ નહીં હોય તો શું થશે? તો કે જો બે સેમ નહીં હોય ને તો કાં આ રેડિયસ ઇન્ક્રીઝ થઈ જશે જો mv²/r હાયર હોય તો, અને કાં એની રેડિયસ ડિક્રીઝ થઈ જશે જો મેગ્નેટિક ફોર્સ વધારે હોય તો. ઇફ ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફોર્સ ઇઝ હાયર then the motion will be spiral. જો આ રીતે મોશન વિલ બી સ્પાઇરલ. ધીરે ધીરે રેડિયસ ડિક્રીઝ થતી જશે બીકોઝ ટુવર્ડ્સ ધ સેન્ટર એને પુલ વધારે લાગે છે. બટ અહીંયા એવું નથી થતું. એક્સપેરિમેન્ટ્સ એવું કહે છે કે એ સર્ક્યુલર ઓર્બિટમાં જ મૂવ કરે છે. ઇટ મીન્સ બોથ ધ ફોર્સીસ શુડ બી ઇક્વલ્સ ટુ ઈચ અધર. તો mv²/r which is centrifugal force and magnetic force which is qvb should be equals to each other. તો અહીંયા શું થશે? મેગ્નેટિક ફોર્સ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિલ બી ઇક્વલ. તો આની ઉપરથી આપણને રેડિયસ ઓફ ધ ઓર્બિટ મળી જશે કે જો તમે v વેલોસિટીથી એક ઓબ્જેક્ટને એક ચાર્જને બી જેટલા મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર કરશો તો એ કેટલી રેડિયસની સર્ક્યુલર પાથમાં મૂવ કરશે એનો તમને આન્સર અહીંયા મળશે. તો qvb ઇક્વલ્સ ટુ mv²/r માં v અને v કટ થઈ જશે. r ને લીડ બનાવીએ તો r ઇક્વલ્સ ટુ થશે mv/qb, where m is the mass of the particle, v is the velocity of the particle, q is charge of particle and b is uniform magnetic field intensity, right? તો આ રીતે તમને રેડિયસ ઓફ ધ સર્ક્યુલર પાથ મળશે r ઇક્વલ્સ ટુ mv/qb. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે આ, બરોબર. આની ઉપર બેઝડ હજી એક સરસ મજાનું આનંદ આવી જાય એવું સાયક્લોટ્રોન આવશે, બરોબર. આમ તુફાન આએગા એટલે સાયક્લોટ્રોન આવશે એ આ જ કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. બહુ મજા આવશે જો આ વસ્તુ સમજાઈ જશે તો, બરોબર. તો mv/qb ને અકોર્ડિંગ એક રેડિયસમાં એ સર્ક્યુલર રેડિયસમાં એ મૂવ કરશે સર્ક્યુલર પાથ ઉપર, રાઈટ. તો હવે જો એ સર્ક્યુલર પાથ ઉપર મૂવ કરે છે તો એ કંઈક ટાઈમ પણ કન્ઝ્યુમ કરતું હશે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે. તો એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે તો એ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરે? તો કે પેરિફરલ ડિસ્ટન્સ 2πr, વેર r ઇઝ ધ રેડિયસ ઓફ ધ સર્ક્યુલર પાથ, એન્ડ ટાઈમ પીરિયડ ટેકન ટુ કમ્પ્લીટ વન રિવોલ્યુશન ઇઝ નોન એઝ ટાઈમ પીરિયડ, રાઈટ. સો વેલોસિટી ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, v ઇક્વલ્સ ટુ 2πr/t. એમાંથી આપણે t ને લીડ બનાવીએ તો થશે 2πr/v. હવે v નું આન્સર આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યો mv/qb. પ્લેસ કરી દઈએ તો v ને v કટ થઈ જશે તો તમને ટાઈમ પીરિયડનો આન્સર મળ્યો 2πm/qb. શું આન્સર મળ્યો છે? 2πm/qb, રાઈટ.
હવે ફ્રીક્વન્સી ઓફ રિવોલ્યુશન તો કે ઇનવર્સ ઓફ ટાઈમ પીરિયડ, બહુ સિમ્પલ છે રિલેશન. તો 2πm અપોન ક્યુબીનું ઇનવર્સ કરી નાખીએ તો એ ક્યુબી અપોન 2πm મળી જશે, રાઈટ. અને જો એંગ્યુલર સ્પીડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઓમેગા ઇક્વલ્સ ટુ 2πf, 2π એઝ ઇટ ઇઝ, એફના પ્લેસ ઉપર ક્યુબી અપોન 2πm પ્લેસ કરીએ, 2π કટ થઈ જશે, તો ઓમેગા ઇક્વલ્સ ટુ થશે ક્યુબી અપોન એમ. આ બધા જ રિલેશન નોટ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુમાં આમાંથી કોઈ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે ઇન્ડિવિજ્યુઅલ, રાઈટ. તો આપણે બહુ ઇઝીલી એનો આન્સર ફાઇન્ડ આઉટ કરી શકશું. તો આ વાત કરી આપણે કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર કોઈ ઓબ્જેક્ટ એટલે કે ચાર્જ એન્ટર થાય તો હવે જો મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર નહીં બટ સર્ટેન એંગલ ઉપર જો ટ્રાવેલ કરતું એન્ટર થાય, ઇટ મીન્સ 30 એંગલે, 60 એંગલે, 80 એંગલે, તો શું? તો એની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હિન્ટ આપી દઉં, એમાં આવશે હેલિકલ પાથ, રાઈટ. હેલિકલ પાથ, સર્ક્યુલર ઓબ્જેક્ટ તો સર્ક્યુલર ઓર્બિટમાં તો મૂવ કરશે જ, પણ હવે એ આગળ પણ વધશે, મૂવ પણ કરશે, રાઈટ. આમ ખતરનાક હેલિકલ પાથ ડ્રો થઈ ગયો છે, બટ એ હેલિકલ પાથ ઉપર મૂવ કરશે વેન ઇટ એન્ટર્સ એટ એંગલ અધર દેન 90. બરોબર. તો આજ સાથે આપણે આ લેક્ચરનો અહીંયા એન્ડ લઈ આવીએ છીએ. બરોબર, બહુ જ સરસ ટોપિક છે. ફર્સ્ટ તમારે વિડીયો જોઈ લીધો હશે રાઇટ હેન્ડ થંબ રૂલનો, બરોબર, એનો જ અહીંયા એપ્લાય કરજો, એપ્લિકેશન કરજો એનું. અને ખાસ તમે જાતે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરજો. સરે કરાવી દીધું એટલે આવી ગયું એવું નહીં, ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે આવી ગયું એમ નહીં. તમારે જાતે જ રાઇટ હેન્ડ થંબ રૂલ એપ્લાય કરવાનો અને બહુ ઇઝીલી તમને આન્સર મળી જશે. તો હોમવર્કમાં આજે તમારે 2 એક્ઝામ્પલ અને જે થિયરી આપણે 2 થિયરી સ્ટડી કરી, બરોબર, કરંટ કેરિંગ કંડક્ટર ઉપર જે ફોર્સ લાગે છે એનું ઇક્વેશન, બરોબર, I × L × B. સેકન્ડ, આજે આપણે રેડિયસવાળી વાત કરીએ, બરોબર, રેડિયસ, ટાઈમ પીરિયડ, ફ્રીક્વન્સી, આ બધા ઇક્વેશન, 2 થિયરી અને 2 એક્ઝામ્પલ, આટલું હોમવર્કમાં કરવાનું છે. બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.